ઉપલેટા વલ્લભ વિદ્યાલય શાળા સંકુલ ખાતે વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ યોજાયો। વિજ્ઞાન, આર્ટ્સ અને કોમર્સ એમ ત્રણેય પ્રવાહમાં દરેક સમાજના 1300 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટા શાળા સંકુલ તરીકે ઉભરી આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વલ્લભ વિદ્યાલય નામની શાળાની આજથી 58 વર્ષ પહેલા સ્વ રમણીકભાઈ ધામી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી, જે આજે એક વટવૃક્ષ બનીને ઊભી છે, જેમાં સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ એમ 3 ફેકલ્ટીઓ આવેલ છે, જેમાં 1300 કરતાં વધારે દીકરા અને દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે। વલ્લભ વિદ્યાલય શાળાને ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલ છે, જ્યારે વલ્લભ કન્યા વિદ્યાલયને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો। તેમજ દર વર્ષે આ સંસ્થામાં વિજ્ઞાન મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે। સ્વ રમણીકભાઈ ધામીનો એક જ ધ્યેય હતો કે શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ અભ્યાસની સાથે સાથે જીવનના દરેક ક્ષેત્રમાં તેમનો સર્વાંગી વિકાસ થાય, કુટુંબ અને પરિવારમાં સારા સંસ્કાર મેળવે, શાળામાં આવીને સારા સંસ્કાર મેળવે, સારી ટેવો કેળવે, પોતાના પરિવાર, સમાજ અને દેશને ઉપયોગી થાય તેવી આ શાળામાં પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ શાળા સંકુલમાં ઇતર પ્રવૃત્તિઓ જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ગીત સ્પર્ધા, 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય ગીતો, 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય ગીતો અને મહેંદી સ્પર્ધા સહિતની અનેક સ્પર્ધાઓ આ શાળા સંકુલમાં યોજવામાં આવે છે, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત રૂપે ઇનામ આપવામાં આવે છે, જેમાં ટ્રસ્ટ દ્વારા ઇનામ તો આપવામાં આવે છે, પરંતુ શહેરની અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ ઇનામો આપવામાં આવે છે। આ કાર્યક્રમ ગઈકાલે ઇતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આજ રોજ બીજે દિવસે અભ્યાસમાં જેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા છે તેવા ધોરણ 1 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો જબરદસ્ત અને ભવ્યથી ભવ્ય ઇનામ વિતરણનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટના યુવા પ્રમુખ તરીકે ફાલ્કન પંપવાળા ઉદ્યોગપતિ શ્રી કમલ નયનભાઈ સોજિત્રા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ સોજિત્રા, ઇન્ચાર્જ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી છગનભાઈ સોજિત્રા, ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલમાં આજે વિદ્યાર્થીનો સન્માન સમારોહ રાખેલ છે। આ કાર્યક્રમના અનુસંધાને સંસ્થાની નીચે ધોરણ 1 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શૈક્ષણિક કાર્ય કરે છે। એ માટે હું અમારા મેનેજિંગ ટ્રસ્ટી છગનભાઈ સોજિત્રા અને સમગ્ર ટ્રસ્ટી ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું। ખાસ કરીને શૈક્ષણિક સંકુલના આચાર્યશ્રીઓ અને શૈક્ષણિક વિભાગના શિક્ષક ભાઈ બહેનો અને ઓફિસ સ્ટાફ સતત શિક્ષણનું સ્તર સારું વધે એના માટે ખૂબ પ્રયત્નશીલ છે।
એની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ બાબતને અનુલક્ષીને અનેકવિધ કાર્યક્રમો આ સંકુલના આંગણામાં કરવામાં આવે છે. ખાસ કરીને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગઈકાલે પણ ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયેલું. એમાં પણ સંસ્થા વતી દરેક વિદ્યાર્થીઓનું સન્માન થયું છે અને ઇતર પ્રવૃત્તિઓ માટે સારામાં સારું દાતાશ્રીઓ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવેલું. આજનો 20 નવેમ્બર બુધવારના કાર્યક્રમમાં શૈક્ષણિક લેવલે જે પરિણામો સારા મેળવેલ છે એવા વિદ્યાર્થીઓનું સન્માન છે. સાથે સાથે ઉપલેટા તાલુકા અને આજુબાજુના ગામડાઓમાંથી આવેલા વિદ્યાર્થી અને એના વાલીઓને પણ પ્રોત્સાહન મળે, ઉત્સાહ વધે, એમનો આત્મવિશ્વાસ વધે અને બાળકોનું સાચું શૈક્ષણિક સ્તર સુધરે અને વધુ સારી રીતે કોમ્પિટિશન કરી શકે એ બાબતે સંસ્થા અને સમગ્ર ટ્રસ્ટ ખૂબ જ જહેમત ઉઠાવે છે. ટ્રસ્ટીઓ રોજબરોજના શૈક્ષણિક મુદ્દાઓ હોય કે વાલીના કોઈ પણ પ્રશ્નો હોય એને સારી રીતે ઉકેલે છે, સાંભળે છે અને યથાયોગ્ય એના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. હું એવું માનું છું કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અને ગ્રાન્ટેડ સ્કૂલનું સંયોજન હોવા છતાં પણ એક જિલ્લા કક્ષા ઉપર જે રીતે શૈક્ષણિક કાર્યો થાય છે એથી પણ વિશેષ શૈક્ષણિક કાર્ય અમારી સંસ્થામાં સારી રીતે થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાનું ખૂબ સારું હોવાથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતો હોય, સ્પોર્ટ્સ હોય કે અન્ય પ્રવૃત્તિ હોય કે પ્રવાસન હોય એમાં સંસ્થા ખૂબ મોટા દિલથી નાનામાં નાના પરિવારના બાળકોને સહયોગ આપે છે, સહકાર આપે છે અને એની ઉત્તમ કેળવણી માટે કાર્યરત છે. આ બાબતને લઈ સમગ્ર ટ્રસ્ટ, સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને ઉપલેટાના વાલીઓ તથા દાતાશ્રીઓનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી.